નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. જેમ જેમ બેઠકોની યાદી બહાર પડતી જાય છે એમ ચિત્ર ઘણું બધું સ્પષ્ટ થઈ રહ્યું છે. જે બેઠકોની યાદી બાકી છે એમાં સંભવિત ઉમેદવારો આતુર બન્યા છે. જે લોકોની ટિકિટ કપાઈ ગઈ છે એ શોકાતુર બન્યા છે. જેમને પરાણે કચવાતા મને પોતાની ઉમેદવારી જતી કરવી પડી છે એ સમર્પણના નામની માળા જપે છે. તો પછી જેમને ટિકિટ મળી ગઈ છે એ લોકો બધા આત્મવિશ્વાસના ગાણા ગાઈ રહ્યા છે. દર્શક મિત્રો, કેટલેક પક્ષોની અંદર હજી પણ ઉમેદવારીને લઈને બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે, તો વળી કેટલીક જગ્યાએ ચૂંટણીનો પ્રચારનો ધમધમાટ પણ શરૂ થઈ ચૂક્યો છે. બદલાતા જતા પક્ષાપક્ષીના સમીકરણો અને ગઠબંધનોની વચ્ચે જનતાનો અવાજ અને મતદારોનો મિજાજ આગળ ઉપર કયા વળાંકે આગળ વધે છે તે પણ જોવાનું રહ્યું. દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણીની તમામ મોટી ખબરો, ગતિવિધિઓ અને એને લઈને રસપ્રદ ચર્ચાઓ કરવાનો અમારો આ ખાસ કાર્યક્રમ એટલે જનાદેશ 2024, જેમાં હું પ્રાપ્તિ પંડ્યા આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજના જનાદેશના કાર્યક્રમમાં અમારી સાથે રાજકીય વિશ્લેષક જોડાયા છે શ્રી અજયભાઈ નાયક. આપનું સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. દરેક ચૂંટણીની એક વિશેષતા હોય છે અને એમાં પણ આ વખતની જે લોકસભાની ચૂંટણી છે એની તો ચર્ચા આખા વિશ્વમાં થઈ રહી છે. ઉપર ચલી રીતના વાત કરીએ, મોટી વાત કરીએ, તો આ વખતની ચૂંટણીના ઇન્ટરેસ્ટિંગ બાબતો આપ કઈ જુઓ છો? ખાસ તો 2024ની ચૂંટણી એટલા માટે અગત્યની છે કે મોદી સરકાર ધારો કે ફરી ચૂંટાશે તો ત્રીજી ટર્મ થશે એમની, એટલે બિન કોંગ્રેસી સરકારની ત્રીજી ટર્મ થાય એવો ઇતિહાસની પહેલી ઘટના બનશે. એ ઉપરાંત જનાદેશ કેટલી બેઠક લઈને આવે છે તો સમય આપણને કહેશે, પરંતુ જે બે ટર્મથી એ લોકો ચૂંટણી જીતી રહ્યા છે ને આ વખતે પણ એમનો જેટલો વિશ્વાસ છે એ જોતાં એવું લાગે છે કે આપણે ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 1950માં આપણે તે એક પ્રજાસત્તાક બન્યું આપણું, 51થી આપણે ત્યાં ચૂંટણી નિયમિત ચૂંટણી યોજાય છે, તો ત્યારથી તો તમે ઇતિહાસ જુઓ, લગભગ 75 વર્ષનો ઇતિહાસ, તો પહેલી વખત એવું થશે કે કોઈ એક પક્ષ સળંગ 3 ટર્મ સુધી સરકાર રચી શકશે. એટલે મને એવું લાગે છે કે આ એક બહુ મોટું નોંધપાત્ર પાસું છે. અને એ ઉપરાંત બિન કોંગ્રેસી, પહેલાં જે મેં કીધું એ પ્રમાણે કે બિન કોંગ્રેસી સરકાર પણ ત્રીજી ટર્મમાં આવશે. આ એક અનોખો ઇતિહાસ વિક્રમ બનવાનો છે. જી બિલકુલ, આની આપણે આગળ પણ ચર્ચા કરીશું, પરંતુ દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં પહેલાં જોઈએ દેશમાં આજે પણ જે મહત્વની ઘટનાઓ બની છે ચૂંટણીને લઈને, એની તમામ મોટી ખબરો ચૂંટણી હલચલમાં. લોકસભાની ચૂંટણી અંગે રાજકીય પક્ષોનો જોરશોરથી પ્રચાર શરૂ. નાગપુરથી ભાજપના ઉમેદવાર નીતિન ગડકરીએ નાગપુર સેન્ટ્રલ વિસ્તારમાં કર્યો રોડ શો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. તો તમિલનાડુના ચેન્નાઈ સેન્ટ્રલથી ડીએમકે ઉમેદવાર દયાનિધિ મારને કર્યો પ્રચાર, જ્યાં ચેન્નાઈ સેન્ટ્રલથી ભાજપના ઉમેદવારે પણ મતદારોને રીઝવવાનો કર્યો પ્રયાસ. બિહારમાં વિપક્ષના ગઠબંધનમાં જોવા મળ્યો વિવાદ. પૂર્ણિયા બેઠકથી આરજેડીએ પોતાના ઉમેદવારની જાહેરાત બાદ આ જ બેઠકથી કોંગ્રેસમાં પપ્પુ યાદવે પણ ચૂંટણીમાં ઉતરવાની કરી જાહેરાત. આરજેડીએ બીમા ભારતીને બનાવ્યા ઉમેદવાર. પપ્પુ યાદવે થોડા સમય પહેલા જ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં કર્યો વિલય. पूर्णिया के बारे में मैंने कहा था मर जाऊंगा, कांग्रेस से अलग नहीं होगा, दुनिया छोड़ दूंगा, पूर्णिया से अलग नहीं होगा. फिर मैं उसी को दोहरा रहा हूं कि कांग्रेस की झंडा जनता ने हमारे हाथ में दे दी है और वो झंडा मेरे हाथ में होगी. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પક્ષ પલટાની પ્રક્રિયા ચાલુ. પૂર્વ લોકસભા અધ્યક્ષ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજસિંહ પાટીલના પુત્રવધુ ડોક્ટર અર્ચના પાટીલ ચાકુરકર ભાજપમાં જોડાયા. તો બીજી તરફ કર્ણાટકમાં વર્ષ 2004થી 2009 સુધી સાંસદ રહેલા ડોક્ટર તેજસ્વી ગૌડા કોંગ્રેસમાં સામેલ. बीजेपी ज्वाइन किए कोई वजह नहीं, मुझे काम करना है. मैंने 30 साल सामाजिक क्षेत्र में काम किया, अब मुझे राजनीतिक क्षेत्र में काम करना. It is Indian National Congress they picked me to fight against the former Prime Minister of India, Shri Deve Gowda ji in Karnataka.
ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં મુખ્તાર અંસારીની દફન વિધિ કરવામાં આવી. આ દરમિયાન પોલીસ અને અર્ધસૈનિક લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા. અંતિમ યાત્રા દરમિયાન ઘરની આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાઈ ગયો. સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠકનું આયોજન. સાબરકાંઠાના ઉમેદવાર બદલાતા ભીખાજીના સમર્થકો નારાજ. ભાજપના ઉમેદવાર તરીકે સૌપ્રથમ જાહેર કરાયેલા ભીખાજી ઠાકોર સહિત સ્થાનિક અગ્રણીઓ પણ આજે ગાંધીનગર બેઠકમાં રહ્યા હાજર. મહેસાણા લોકસભાની બેઠક માટે કમલમ ખાતે મહેસાણા વિધાનસભા કાર્યકરોનો સ્નેહ સંવાદ. ભાજપના લોકસભા ઉમેદવાર હરિભાઈ પટેલને વધુ લીડથી જીતાડવા માટે મહેસાણા ભાજપના કાર્યકરોએ કમર કસી. મોદી સાહેબની ચૂંટણી છે. મોદી સાહેબને જ્યારે ભારત પૂરું તનગણાટપૂર્વક ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા જઈ રહ્યું છે ત્યારે મહેસાણા સીટ તો આપણી પોતાની સીટ, મોદી સાહેબનું માદરે વતન કહેવાય. એટલે 5 લાખ કરતાં વધારે લીડથી લોકો જીતાડવા માટે મતદાતાઓ ખૂબ ઉત્સુક છે પોતે. ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં 800થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા. 2 દિવસ પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ગાંધીનગર મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર પણ ભાજપમાં સામેલ. આ અવસરે ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવીએ તમામને પાર્ટીમાં આવકાર્યા. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસને ઝટકો. વઢવાણ વિધાનસભા મતવિસ્તારના કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા. વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિજ્ઞાબેન પંડ્યા સહિતના આગેવાનોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા. આજે મામા કોંગ્રેસ છોડી એમના 300 જેટલા ટેકેદારો સાથે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે. એક રાષ્ટ્રીય વિચારધારા સાથે આજે જેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આ વિધાનસભાની અંદર ને સુરેન્દ્રનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીની તાકાત મજબૂત બની છે. લોકસભાની ચૂંટણી માટે પ્રચાર થયો તેજ. જામનગર ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ અને કોંગ્રેસ ઉમેદવાર જેપી મારવિયા દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ. પૂનમબેન માડમ દ્વારા વોર્ડ વાઇઝ લોક સંપર્ક શરૂ. વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 2ના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે બેઠક યોજી. અમારા વોર્ડ નંબર 2માં 1 ને 2નું કાર્યકર્તા સંમેલન યોજાયેલ હતું. તેમાં આપણા લોકપ્રિય સાંસદ પૂનમબેન માડમ તથા ધારાસભ્ય રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહી આ કાર્યકર્તા સંમેલનમાં આગામી ચૂંટણીને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડેલ હતું. અમદાવાદમાં અટલ બ્રિજ ખાતે યુવાનોએ મતદાન કરવાના લીધા શપથ. સાથે જ અમદાવાદના ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા દેશની સાંસ્કૃતિક ઝાંખી સાથે સિગ્નેચર કેમ્પેન પણ યોજાયું. તો ગુજરાત યુનિવર્સિટીની બીકે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના યુવાનો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી યોજાઈ. અમદાવાદના વિધાનસભા વિસ્તારોના 5432 મતદાન મથકોના 26626 કર્મીઓને તાલીમ આપી ચૂંટણી કામગીરી માટે કરવામાં આવશે સજ્જ. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં 6550 પ્રિસાઇડિંગ ઓફિસર્સ, 6548 પોલિંગ ઓફિસર, 13528 પોલિંગ ઓફિસર અને 10000 ફિમેલ પોલિંગ ઓફિસરને આપવામાં આવી રહી છે તાલીમ. તાલીમ દરમિયાન એમને ચૂંટણી લક્ષી કોઈ પણ બાબતો છે જેનો ખાસ ખ્યાલ રાખવાનું છે. ઈવીએમને કઈ રીતે હેન્ડલ કરવાનું છે, ત્યાં આવનારા મતદારોને કઈ સૂચના આપવાની છે, કઈ સૂચનાઓનું પાલન કરાવવાનું છે અને સહી સલામત મુક્ત રૂપે ચૂંટણી થાય તે માટે જરૂરી તમામ વસ્તુઓ એમને હાલ ટ્રેનિંગમાં જાણ કરી દેવામાં આવેલ. ભરૂચ આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ વાગરા વિધાનસભાના ગામોમાં શરૂ કર્યો પ્રચાર. તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ ડોર ટુ ડોર અભિયાન શરૂ. વેરવાડા, દશાન, હિંગલોટ, વડવા સહિતના ગામોમાં ચૈતર વસાવાનું ઉત્સાહભેર થયું સ્વાગત. દરમિયાન વડીલો, માતા બહેનો સહિત ખેડૂતો અને યુવાનો સાથે પણ કરી મુલાકાત. દક્ષિણ ગુજરાતમાં બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ ચૂંટણી પ્રચાર કર્યો શરૂ. તાપી જિલ્લાના ડોલવણ ખાતે કાર્યકરો અને હોદ્દેદારો સાથે જનતા વચ્ચે ગયા. ભાજપ સરકારના વિવિધ વિકાસ કાર્યો અંગે પ્રભુ વસાવાએ લોકોને કર્યા માહિતગાર. અચૂક મતદાન માટે કર્યો અનુરોધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો પંચમહાલમાં રહ્યા હાજર, જેમાં પંચમહાલ લોકસભા બેઠકના કી વોટર્સ તેમજ પ્રબુદ્ધ નાગરિકો સાથે કર્યો સંવાદ કાર્યક્રમ. પંચમહાલ લોકસભા બેઠક પરના ઉમેદવાર 5 લાખ કરતાં વધુ લીડથી વિજેતા બને તે માટે દરેક કાર્યકરને કરી હાકલ. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવાર, કોઓર્ડિનેટર અને નેતાઓ સાથે કરી બેઠક. પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ બેઠક. 14 મુદ્દાનો ચેકલિસ્ટ ઉમેદવારોને આપવામાં આવશે, જેમાં લોકસભાની તમામ વિગતો હશે.
દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી સાબરકાંઠા બેઠક ઉપર ઉમેદવાર અંગે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આજે વાત કરીશું ગુજરાતની સાબરકાંઠા લોકસભા બેઠક વિશે અને જાણીશું તેની ખાસિયતો અમારા આ ખાસ અહેવાલમાં. લોકસભા ચૂંટણી માટે રાજ્યમાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. રાજનૈતિક દળ પૂરજોશમાં તૈયારી કરી રહી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર ભાજપને વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેઠક પર પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી. જોકે તેમણે ચૂંટણી ન લડવાની જાહેરાત કરતા ભાજપે નવા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. પરંતુ તેમની સામે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. અગાઉ આ મામલે ભીખાજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું, હું પાર્ટી સાથે છું અને પાર્ટીનો જે કંઈ નિર્ણય છે એ નિર્ણય મારા માથે છે. અને જો કોઈ કાર્યકર્તાઓ નીકળ્યા છે તો મારા કાર્યકર્તાઓ છે તો હું તરત જ એને સમજાવી અને આવું ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કયો ના જાય એવી હું મીડિયા સમક્ષ મારું પોતાનું નિવેદન જાહેર કરું છું. સાબરકાંઠા બેઠક રાજકીય રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. અહીં 1951માં સૌપ્રથમ લોકસભા ચૂંટણી યોજાઈ હતી. સાબરકાંઠા લોકસભા બેઠક ઉપરથી ભૂતકાળમાં ગુલઝારીલાલ નંદા વિજેતા બની દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. તો ભારતના લોખંડી પુરુષ તેમજ પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલના દીકરી મણિબેન પટેલ પણ આ જ લોકસભા બેઠકથી સંસદ સુધી પહોંચ્યા હતા. લંકેશ તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત અરવિંદ ત્રિવેદીએ પણ આ લોકસભા બેઠક પરથી ભારતની સંસદમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. સાબરકાંઠામાં કુલ 19,66,616 મતદાર મતાધિકારનો કરશે ઉપયોગ. 10,01,631 પુરુષ મતદાર છે. 9,64,917 મહિલા મતદાર છે અને 68 થર્ડ જેન્ડર મતદાર છે. 2019માં સાબરકાંઠા બેઠક પર ભાજપની જીત. ભાજપના દીપસિંહ રાઠોડ જીત્યા હતા ચૂંટણી. દીપસિંહ રાઠોડને મળ્યા હતા 7,01,984 મત. 2,68,987 મતના માર્જિનથી ભાજપે જીત મેળવી. કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોર હાર્યા હતા ચૂંટણી. ભાજપે સાબરકાંઠા બેઠક પર હવે મહિલા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. ક્ષત્રિય ઠાકોર ઉમેદવારને પસંદ કરીને નવા ચહેરાને તક આપી છે. સાબરકાંઠા બેઠક પરથી સતત 2 ટર્મથી દીપસિંહ રાઠોડ સાંસદ રહી ચૂક્યા છે. હવે ભાજપે દીપસિંહ બાદ શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. પ્રાથમિક શિક્ષિકા શોભનાબેન બારૈયાએ હવે ચૂંટણીના મેદાનમાં ઉતરતા જ હવે ચૂંટણી પ્રવાસ અને પ્રચાર શરૂ કર્યા છે. પ્રચારની શરૂઆત અરવલ્લી જિલ્લાથી કરી છે અને મોડાસામાં જિલ્લા ભાજપના કાર્યકરોની સાથે બેઠક યોજી હતી. વિકાસના મુદ્દાઓને લઈને હું આગળ વધીશ. મતદારોને હું એટલું જ કહીશ કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે 5 લાખની લીડથી દરેકને જીતાડવાની વાત કરી છે તો 5 લાખથી પણ વધુ લીડથી મને જીતાડશે એવો જનતા ઉપર મને વિશ્વાસ છે. કોંગ્રેસે સાબરકાંઠા બેઠક પર આદિવાસી સમીકરણ ખેલ્યું છે. કોંગ્રેસે ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને મેદાને ઉતાર્યા છે. તુષાર ચૌધરી સ્વર્ગસ્થ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. અમરસિંહના પરિવારમાંથી અગાઉ નિશા ચૌધરી સાબરકાંઠા બેઠક પરથી સાંસદ સભ્ય રહી ચૂક્યા. નિશા ચૌધરી 3 ટર્મ ચૂંટાઈ આવ્યા હતા. આગામી દિવસોમાં અમે દરેક તાલુકા કક્ષાએ જઈને સંગઠનની મિટિંગો કરીશું અને મતદાર સુધી સીધા પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે અને એના પછીના તબક્કામાં ગામે ગામ સુધી કઈ રીતે અમારું પ્રચાર તંત્ર ગોઠવાય એનું આયોજન અમે કરીશું. સાબરકાંઠા જિલ્લામાં સિરામિક ઉદ્યોગ ધમધમતો હતો ત્યારે હાલના તબક્કે દિન પ્રતિદિન સિરામિક ઉદ્યોગ મામલે પણ સ્થાનિક કક્ષાએ જાગૃતતાની જરૂરિયાત છે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, સાબરકાંઠા બેઠક માટે વાત કરવા માટે અમારી સાથે સંવાદદાતા જોડાયા છે હસમુખ પટેલ. જી હસમુખ, કહેવાય છે કે ભાજપની અંદર એવું વલણ જોવા મળતું હોય છે કે જે મોવડી મંડળ નક્કી કરે અને જેના નામની યાદી જાહેર કરવામાં આવે એને મને કમને છેવટે સ્વીકૃતિ મળી જતી હોય છે અને બધા સ્વીકારી લે છે. જાહેરમાં આ પ્રકારનું થાય એવું બહુ ભાગ્યે જ જોવા મળતું હોય છે. પરંતુ સાબરકાંઠા બેઠકનો આ વખતનો જે વિવાદ છે એ ઘણો લાંબો ચાલ્યો કહેવાય ભાજપના દ્રષ્ટિકોણથી જોઈએ તો. આજે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં પણ બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. તો હસમુખભાઈ, ખાસ એ કહેજો કે અત્યારની લેટેસ્ટ અપડેટ શું છે આપની પાસે? જે ચોક્કસથી જે પ્રકારે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો મોટાભાગે લોકસભા બેઠક ઉપર ભાજપ કોઈ પણ ઉમેદવાર જાહેર કરે ત્યાર પછી બદલવાની વાત આવે એવું બનતું નથી. પરંતુ પહેલી વાર એવું બનવા જઈ રહ્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા ભીખાજી
અને ત્યાર પછી ઉમેદવાર જાહેર કર્યા બાદ ઠાકોર અને ડામોર વચ્ચેની જે એક વિસંગતતા બહાર આવી તેના પગલે ખુબ ભીખાજીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા જે મેન્ડેટની વાત આવી તો ફરી પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે અને ટિકિટ આપ્યા બાદની જે સ્થિતિ છે એ કહી શકાય કે 14 સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના 14 તાલુકાઓમાં સ્થિતિ વણસી છે. ખાસ કરીને તમામ તાલુકાઓ ઉપરથી વિરોધાભાસની સ્થિતિ છેલ્લા 3 દિવસથી જોવા મળતા ગતરોજ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાબરકાંઠા હિંમતનગર ખાતે આવ્યા હતા. ત્યાં તમામ ઉમેદવારોને રૂબરૂ મળ્યા હતા, રૂબરૂ એમની વાતચીત સાંભળી હતી. એમની રજૂઆતો સાંભળ્યા બાદ તમામ રિપોર્ટ ગત રાત્રે જ ગુજરાત સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂ કરાયો હતો અને આજે સવારથી જો વાત કરવામાં આવે તો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સંગઠનના તમામ હોદ્દેદારોની 1-to-1 ત્યાં બેઠકો ચાલી રહી છે. હવે સ્થિતિ એક તરફ ક્ષત્રિય મતદારોની વાત છે, 9 લાખ જેટલા મતદારો છે, સાથોસાથ જે સ્થિતિ જે સર્જાઈ છે એ ક્ષત્રિય ઉમેદવાર હોવાની સાથોસાથ કોંગ્રેસની વાત આવે છે, કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસની વાતો છે. તો ફરી એકવાર ઉમેદવાર બદલવાની વાતો વચ્ચે સવારથી બેઠકોનો ધમધમાટ છે. એટલે કહી શકાય કે સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિકોની જે વાતો છે, સ્થાનિકોની જે અપેક્ષાઓ છે એ પૂરી કરવા માટે સંકલનની ભૂમિકા અત્યારે હાલ ગાંધીનગર ભજવાતી હોય તેવું ચાલી રહ્યું છે. જી હસમુખ, માહિતી આપવા બદલ ધન્યવાદ. આપણે આ અંગે ચર્ચા કરીએ અજયભાઈ સાથે. સાબરકાંઠા બેઠક અત્યાર સુધીનો જે માહોલ રહ્યો છે આ વખતનો, એમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક આ રહી છે અને જેમ કહ્યું એમ કે ભાજપનું આ પ્રકારનું વલણ હોતું નથી, પણ આ સતત આટલા બધા બદલાવો થાય, આટલી બધી મિટિંગો કરવી પડે, એક પ્રકારે ડેમેજ કંટ્રોલ માટે મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે કહેવું પડે, ઇન્વોલ્વ થવું પડે, આવું પહેલીવાર કદાચ બન્યું છે. કોંગ્રેસ અને ભાજપ બંનેવે આ વખતે પોતપોતાની રીતે મજબૂત ચહેરાને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. એક તરફ શોભનાબેન બારૈયા પ્રાથમિક શિક્ષિકા છે, મહિલા ઉમેદવાર છે, એટલે એમનો પક્ષ એ રીતે મજબૂત કરી રહ્યા છે. તો સામે પક્ષે કોંગ્રેસે એવો ચહેરો ઉતાર્યો છે કે જેનો ભૂતકાળનો ઇતિહાસ રહ્યો છે. ડૉક્ટર તુષાર ચૌધરી બરાબર આદિવાસીનું પણ એક ગણિત છે અને સાથે સાથે પૂર્વ મુખ્યમંત્રીના તેઓ પુત્ર છે. બંને પક્ષે પોતપોતાની રીતે રાખ્યું છે, પરંતુ મુદ્દો હંમેશા સ્થાનિક લોકોના પ્રશ્નોનો આવતો હોય છે. આપ આ ત્રણેય બાબતનું સંતુલન કરીને ત્યાંના જે મુદ્દો આવો છે એને અમારા દર્શકોને સમજાવવાનો પ્રયત્ન કરશો. કોંગ્રેસ જે રીતે તુષાર ચૌધરીને ઉતાર્યા છે મેદાનમાં, એટલે આમ જોવા જઈએ તો અમરસિંહ ચૌધરીનું જે આખી કાર્યસ્થળ છે એ તાપી જિલ્લો રહેલો છે, પણ અમરસિંહભાઈ પણ ત્યાંથી ચૂંટણી જીત્યા હતા વિધાનસભાની, નિશાબેન પણ ત્યાંથી ચૂંટણી જીત્યા હતા. એટલે કૌટુંબિક પરંપરાગત રીતે તુષાર ચૌધરીને ત્યાં મેદાનમાં ઉતારાયા છે. ને વધારે તો કદાચ કોંગ્રેસનું ફોકસ એવું પણ હોઈ શકે કે આદિવાસી મતોને અંકે કરવા, એના માટે પણ એમણે તુષાર ચૌધરીને મેદાનમાં ઉતાર્યા હોય. એ ઉપરાંત ત્યાંના જે સ્થાનિક પ્રશ્નો છે, હમણાં જે હસમુખભાઈએ વાત કરી કે ત્યાં જે પેલી ઇન્ડસ્ટ્રી છે એને જે પ્રોબ્લેમ છે એ બધા જે પ્રોબ્લેમ સોલ્વ થતા નથી અથવા તો એની સમસ્યાનો અંત આવતો નથી. હવે એ સમસ્યાઓ આ ચૂંટણી સમયે આ પ્રકારની સમસ્યાઓ અથવા સ્થાનિક પ્રશ્નો રજૂઆત થતી જ રહેતી હોય છે, એમાં કંઈ નવું નથી. પરંતુ જે ઉમેદવારોની પસંદગીની વાત છે, ખાસ કરીને ભાજપે આપે જે કહ્યું કે ભાજપે 2 વખત ઉમેદવાર બદલ્યા, તો એ ભાજપ માટે પણ આ ખરેખર ભાજપમાં આવું થતું નથી, કારણ કે એક શિસ્તબદ્ધ કેડર બેઝ પાર્ટી કહેવાય છે ને એને જો આવું કરવું પડતું હોય અને આજની તારીખ સુધી પણ જો સીએમ લેવલ સુધી આટલી ઇન્વોલ્વ થવું પડતું હોય, એનો મતલબ એવો થયો કે ઉમેદવાર સામેનો જે વિરોધ છે એ ઘણો બધો વધારે પડતો હશે, અથવા તો કદાચ ભાજપને એવો ભય પણ લાગતો હોય કે તુષાર ચૌધરીની સામે જો મુકાબલો કરવો હોય તો ભલે મહિલા ઉમેદવાર હોય પણ ને પ્રાથમિક શિક્ષિકા હોય, પરંતુ જ્યારે જાતિગત સમીકરણની વાત કરીએ ત્યારે સ્વાભાવિક છે કે તમને કાગળ પર કોંગ્રેસનું પલ્લું ભારે દેખાતું હોય તો ભાજપે આ રીતે પણ કદાચ વિચાર્યું હોય કે આમાં આપણે હવે શું થઈ શકે. હર્ષ સંઘવી ભલે ત્યાં ગઈકાલે જઈને થોડું એમણે ઠંડુ પાડવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ કાર્યકરો સુધી પહોંચીને આખી વાત એમને સમજાવવી એ થોડી ઘણી અઘરી વસ્તુ હોય છે. આજે પણ સીએમ હાઉસમાં બપોરે 3.5 કલાક સુધી મિટિંગોનો દોર ચાલ્યો છે. એનું પરિણામ શું આવ્યું છે તો હવે પછી આપણે ખબર પડશે, પરંતુ કહેવાનો મતલબ કે આટલી બધી જો મિટિંગ કરવી પડતી હોય તો થોડો પ્રશ્ન ચોક્કસપણે પેચીદો
બન્યો હોય એવું લાગે છે. જી બિલકુલ, પ્રશ્ન પેચીદો છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ આની અંદર ઇન્વોલ્વ થવાનું એ થયું, પણ સામે પક્ષે આપણે જોઈ રહ્યા છે કે ભીખાજીએ જાતે ઉમેદવારી પાછી ખેંચી હતી અને એ પછી આ શોભનાબેનનું નામ આવ્યું છે. હવે શોભનાબેનનું નામ જ્યારથી ડિક્લેર કરવામાં આવ્યું છે ત્યારથી જ લગભગ તેઓ એમણે ગતિવિધિઓ તેજ કરી દીધી છે અને જાણે પ્રચારની એમાં પણ જોડાઈ ગયા હોય એ પ્રકારનું એમના બાઇટ્સ તમે જુઓ તો એ બધામાં એ લાગી ગયા છે પૂર્ણપણે. તો આ બાબતે આપ શું કહેશો કે એક લેડી તરીકે તેઓ જે કામ કરી રહ્યા છે કેવી કસર જોવા મળશે? ભીખાજીએ તો કદાચ એવું બને કે પક્ષના કહેવાથી એમણે કીધું હોય ને કાર્યકરોને પણ સમજાવ્યા હોય કે ભાઈ હવે હું ઉમેદવાર નથી પણ પક્ષે જે ઉમેદવાર નક્કી કર્યા છે એમને આપણે સપોર્ટ કરવાનો છે. ને આ બહેનનું રાજીનામું પણ હજુ પ્રાથમિક શિક્ષિકા તરીકેનું રાજીનામું હમણાં 2 દિવસ પહેલાં જ મંજૂર થયું છે. જી, એટલે હું નથી માનતો કે હવે ઉમેદવાર બદલાય. આ શોભનાબેનને જ મેદાનમાં ભાજપ ઉતારશે અને એમને જ જીતાડશે પણ ખરા. પણ કહેવાનો મતલબ કે આ જે આખી જે ગડમથલ ચાલી રહી છે કેટલાક વખતથી, ને ભીખાજીના સમર્થકો, ભીખાજી પોતે ભલે આપણને ઓન કેમેરા કહેતા હોય કે ભાઈ અમે સાથે છીએ, પણ એમના કાર્યકરો કેટલું એમની સાથે રહે છે અથવા તો શોભનાબેનના સમર્થનમાં કેટલો સહયોગ કરે છે, કેટલો પ્રચાર કરે છે, એના પર બી ઘણો બધો આધાર રહેલો છે. બિલકુલ. દર્શક મિત્રો, આપણા ગુજરાતની સાબરકાંઠા બેઠકની આપણે ચર્ચા કરી. હવે આપણે રાષ્ટ્રીય સ્તરે પણ જે ચૂંટણીને લઈને ધમધમાટ ચાલી રહ્યો છે, જે ગતિવિધિઓ ચાલી રહી છે એની ચર્ચા કરીએ. આજે આપણે વાત કરીશું મધ્યપ્રદેશની. આમ તો કહેવાય કે ભારતના મધ્યમાં આવેલું એટલે કે કેન્દ્ર સ્થાને રહેલું એટલે ભારતના હૃદય સમાન રાજ્ય એટલે મધ્યપ્રદેશ, જે આપણી સાંસ્કૃતિક ધરોહર અને આધ્યાત્મિક ધરોહરની ખૂબ મહત્વતા ધરાવે છે, તો સાથે સાથે રાજનૈતિક રીતે પણ એનું ખૂબ મહત્વ છે. ત્યારે મધ્યપ્રદેશમાં રાજનૈતિક દળ કેવી રીતે સમીકરણ ગોઠવી રહ્યું છે એ જાણીએ પહેલા આ અહેવાલમાં. મધ્યપ્રદેશમાં 29 લોકસભા બેઠક છે, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને વિદિશા અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુનાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 13 સાંસદોને રિપીટ કરાયા છે, જ્યારે 11 સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જે 5 સાંસદો વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા છે તેમને સ્થાને નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે 6 સાંસદોની ટિકિટ કપાઈ ગઈ છે. ભાજપે વિધાનસભા ચૂંટણીમાં હારેલા કેન્દ્રીય મંત્રી ફગ્ગનસિંહ ફુલસ્તેને મંડલા અને ગણેશસિંહને સતનાથી ફરીથી ટિકિટ આપી છે. એ જ રીતે 13 સાંસદોની ટિકિટ રિપીટ કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે વિધાનસભા ચૂંટણી હારેલા પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીના ભત્રીજા રાહુલ લોધીને દમોહથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી. શર્મા આ વખતે પણ ખજુરાહોથી ચૂંટણી લડશે. 2019ની લોકસભા ચૂંટણીમાં 29માંથી 28 બેઠકો જીતનાર ભાજપ માટે મધ્યપ્રદેશમાં 10 લોકસભા બેઠકો પડકારરૂપ બની શકે છે, જેમાં छिंदवाड़ा, मोरेना, भिंड, ग्वालियर, टीकमगढ़, मंडला, बालाघाट, रतलाम, धार અને खरगोन सीटों समावेश થાય છે. कहीं ना कहीं भारतीय जनता पार्टी की स्थिति मजबूत जैसी स्थिति लग रही है. जिन 28 सीटों पर अभी भाजपा है, हालांकि उसमें से 4 सीट ऐसी हैं जैसे मंडला है, जबलपुर है, भिंड है, मुरैना है. वहाँ विधानसभा चुनाव के दौरान यदि हम पूरे लोकसभा क्षेत्र को ध्यान में रखें तो थोड़ा सा कांग्रेस उसमें पिछले लोकसभा चुनाव की तुलना में थोड़ा लाभ में दिख रही है. लेकिन प्रांतीय चुनाव जब भी होते हैं उसके मुद्दे अलग होते हैं, लोकल सेल्फ के चुनाव अलग होते हैं और लोकसभा के चुनाव के अलग होते हैं. तो मुझे जो लग रहा है कहीं ना कहीं भारतीय जनता पार्टी कांग्रेस से तो 2 कदम आगे दिख रही है. भाजपा अपनी 28 सीटों को तो बरकरार रखेगी ही और 29वीं सीट भी अगर वो जीत ले छिंदवाड़ा तो मुझे आश्चर्य नहीं होना चाहिए. મધ્યપ્રદેશમાં મતદારો વિશે વાત કરીએ તો 2.73 કરોડ મહિલા અને 2.89 કરોડ પુરુષ અને થર્ડ જેન્ડર 1237 લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. મધ્યપ્રદેશની કુલ 29 લોકસભા બેઠકોમાંથી જનરલ માટે 19, અનુસૂચિત જાતિ માટે 4 અને અનુસૂચિત જનજાતિ માટે 6 બેઠક અનામત છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશમાં 29માંથી 28 બેઠકો જીતી હતી. માત્ર छिंदवाड़ा બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથ કોંગ્રેસને જીત અપાવવામાં સફળ રહ્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસની બેઠક પર ગુનાથી હારી ગયા હતા. ગુનાથી સિંધિયાને હરાવનાર કેપી યાદવની ટિકિટ કાપી ફરી સિંધિયા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. ગુના સંસદીય બેઠક સિંધિયા પરિવારની પારંપરિક બેઠક રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયા ખુદ પણ આ બેઠક પરથી 3 વાર સાંસદ રહી ચૂક્યા છે. આ સાથે 5 લોકસભા બેઠક ભાજપ માટે સુરક્ષિત માનવામાં આવે છે.
વિધાનસભાની ચૂંટણીમાં પણ અહીંના મતદારોએ તમામ બેઠકો પર ભાજપને પસંદ કર્યું છે. ખજુરાહો, હોશંગાબાદ, દેવાસ, ઇન્દોર અને ખંડવા લોકસભાની તમામ વિધાનસભા બેઠકો ભાજપે જીતી લીધી છે. જનાદેશ ડેસ્ક, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો દર્શક મિત્રો, મધ્યપ્રદેશનું આ સમીકરણ સમજ્યા પછી હવે ચાલો સીધા જોડાઈએ મध्यप्रदेश हमारा संवाददाता आदित्य श्रीवास्तव साथ. जी आदित्य, वैसे तो आपके यहाँ आज रंगपंचमी का माहौल है, नए नए रंग खिलेंगे, लेकिन अगर सियासती बात करें, चुनाव की बात करें, तो चुनाव का माहौल कैसा है? चुनाव के कौन कौन से नए रंग आज आपको दिखने को मिले? बिल्कुल, बहुत महत्वपूर्ण बात आपने बोली। रंगपंचमी का त्यौहार दरअसल मध्य प्रदेश का पारंपरिक त्यौहार आप इसको कह सकते हैं। और जो सबसे देश का स्वच्छ शहर है इंदौर, वहाँ पर एक पारंपरिक बरसों से एक गैर निकलती है। आज वहाँ मुख्यमंत्री पहुंचे थे और भोपाल के गैर में अगर बात की जाए तो तमाम कांग्रेसी पहुंचे थे, दिग्विजय सिंह शामिल हुए हैं। तो ये कह सकते हैं कि चुनावी रंग जो है वो कहीं ना कहीं इस रंग पंचमी पर देखने को मिला है। लेकिन प्राप्ति, एक चीज़ अगर आपको बताएं कि 29 सीटों का रण मध्य प्रदेश में है और इस 29 सीटों में से भारतीय जनता पार्टी में तो अपने सभी उम्मीदवार घोषित कर दिए हैं, लेकिन कांग्रेस की बात करें तो अभी भी 3 सीटें ऐसी हैं जहां पर कांग्रेस को उम्मीदवार घोषित करना बाकी है। हालांकि थोड़ी देर पहले एक सीट जो इंडिया अलायंस ने मध्य प्रदेश में खजुराहो की जो सीट है वो उसको छोड़ा था, वो समाजवादी पार्टी के लिए, तो उसने अपने एक उम्मीदवार को उतार दिया है। हालांकि वहां से विष्णुदत्त शर्मा जो मध्य प्रदेश भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष हैं, वो वहां से चुनाव लड़ रहे हैं। और सबसे महत्वपूर्ण बात ये प्राप्ति की मध्य प्रदेश में 29 में से 6 ट्राइबल सीटें हैं और पूरे देश में 47 ट्राइबल सीटें हैं और सबसे ज्यादा 47 में अगर सीटें हैं किसी स्टेट में तो वो मध्य प्रदेश है। सबसे ज्यादा ट्राइबल आबादी मध्य प्रदेश में है। ऐसे में ट्राइबल वोटर भी अपने आप में बहुत महत्वपूर्ण रोल अदा करता है। लिहाजा सभी इस बार फोकस कर रहे हैं कि जो ट्राइबल इलाकों में जाकर मतदाताओं तक अपनी बात रख सकें। और अगर दूसरी संगठनात्मक अगर बात करें तो कांग्रेस में कहीं ना कहीं हम ये कह सकते हैं कि अभी भी प्रत्याशी के स्तर पर कांग्रेस लड़ रही है, पार्टी की पूरी ताकत देखने को नहीं मिल रही है। लेकिन भारतीय जनता पार्टी का आप ये कह सकते हैं कि सभी जगह संगठन एक तरीके से चुनाव लड़ता हुआ दिखाई दे रहा है। जी, बहुत बहुत धन्यवाद आदित्य हमारे साथ जुड़ने के लिए और ये रसप्रद जानकारी देने के लिए. તો દર્શક મિત્રો, હવે આપણે જાણીએ કે મધ્યપ્રદેશમાં લોકોનો મિજાજ કેવો છે. हार जीत की तो बात सामने है कि बीजेपी इस बार बहुत ही अच्छे तरीके से काम किया है। मोदी जी की लहर चल रही है। लहर के अलावा मोदी जी के काम भी हैं और जो इस बार मोदी जी बोल रहे हैं 400 पार, तो 400 पार है इस बार। इंदौर में तो हमेशा से ही ऐसा लग रहा है कि भाजपा ही आती है और भाजपा ही जीतेगी। और इंदौर में इतना काम हुआ है कि आज से 10-15 साल पहले एमपी में हालत बहुत ख़राब थे। जब से भाजपा की सरकार आई है बहुत बढ़िया रोडों का काम हुआ है। इंदौर का भी स्वच्छ भारत का जो मिशन है बहुत बढ़िया है और कहीं भी जाते हैं तो प्राउड फील होता है कि जब इंदौर का नाम लोग बोलते हैं कि इंदौर में इतनी साफ सफाई हुई है। और वास्तव में ऐसा नहीं है कि सिर्फ बोलने के लिए हुआ है, रियल में ज़मीन पर भी हुआ है। ऐसा नहीं, पूरा इंदौर ही बहुत स्वच्छ है। आपको मैं बताऊं बहुत ही ज़्यादा स्वच्छ है और अगर 5 बार से अगर स्वच्छता में वो पहले नंबर पे आ रहा है तो वाकई में मैंने इंदौर की सिर्फ रोडें नहीं, मैंने गलियां भी देखी हैं। इंदौर बहुत ही ज़्यादा स्वच्छ है और बहुत ही ज़्यादा साफ। आज जो लोग कहते हैं ना कि अरे अब मोदी की लहर नहीं, ऐसा नहीं है। उनका जो पीछे का 45 साल का संघर्ष है, जो उन्होंने जनता के बीच में रहकर संघर्ष अपना जीवन जिया है, उस वजह से है कि आज वो जनता के बीच में दिलों में छाए हुए हैं। मेरे विचार से जो मुझे लगता है कांग्रेस में ये गड़बड़ी है कि अभी भी वो ये चीज़ फोकस नहीं कर रहे हैं कि जनता को क्या पसंद है या जनता में क्या चाहिए। पर्यटन के लिए वो बहुत ही अच्छा है, इसलिए सभी को आना चाहिए, बहुत अच्छा है। वैसे ही काशी में हो गया, केदारनाथ हो गया, कटरा में वंदे भारत एक्सप्रेस भी चल रही है। पर्यटन के लिए बहुत सारी सुविधा हो गए और राम मंदिर भी हो गया। इस बात के लिए तो मोदी के लिए यहाँ पूरा पॉलीथीन फ्री है। चुनावी माहौल तो अच्छा है, सकारात्मक है। यही बीजेपी गवर्नमेंट काम कर रही है, उसको ही आना चाहिए भाई। यही जितना नई नई योजनाएं चालू कर रही है और पब्लिक के लिए जो ये सुविधाएं मिली हैं, ये बहुत काफ़ी कुछ अच्छा है। बहुत साफ सुथरा सिटी, यहाँ के लोगों का व्यवहार भी, यहाँ के जो भी लोग मिले मुझे बहुत अच्छा लगा। यहाँ पे बिल्कुल 100% 80 में से 80 आएगी। बिल्कुल बाबा योगी जी का पूरा प्रकोप है वहाँ पे।
તો દર્શક મિત્રો, જનાદેશ 2024ના આજના અંકમાં બસ આટલું જ. અજયભાઈ, આપ સ્ટુડિયોમાં આવ્યા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આગામી ચૂંટણીમાં જ્યારે આપણે ભાગ લેવાનો છે ત્યારે નાગરિક તરીકે આપણે જાગૃત રહીએ અને આપણી ફરજો નિભાવીએ, એ જ આશા અપેક્ષા સાથે આજનો આ કાર્યક્રમ અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.